₹2,500 એમાં નીકળી જાય. આ અવાય નહીં. સ્ટાર્ટ. સંશોધક અમૃતપુર દ્વારકા દિનેશભાઈ વિઠલાણી અત્યારે એક ફાઇલ દેખાડવામાં આવે છે. એમાં કઈ તારીખે કેટલું હેમોગ્લોબિન છે જોઉં તો કઈ તારીખે કેટલું હેમોગ્લોબિન છે શરૂઆતમાં 2016માં 14.6 હતું. 2016માં 14.6 હેમોગ્લોબિન હતું. એટલે પુરુષને 12 હોવું જ 14 હોવું જોઈએ. અને પછી શું કરે એવું સર્વર પછી 33 શેક લીધા. ઓપરેશન કરાયું પછી 33 શેક લીધા. પહેલા ઓપરેશન કર્યું પછી 33 શેક લીધા પછી 3 ડોઝ લીધા. 3 ડોઝ. એટલે જ્યારે ઓપરેશન કરાવ્યું ત્યારે ગાલમાં પરિસ્થિતિ શું હતી? ત્યારે ગાલમાં ચાંદી પડી હતી અને અહીંયા ગાંઠ જેવું હતું. ચાંદી પડી હતી ને ગાંઠ જેવું હતું. અને ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યા પછી શું થયું? પછી શેક લેવાના 1.5 મહિનો થયો ને એટલે શેક લેવાના હતા. હા. એટલે પાછી અહીંયા ગાંઠ દેખાણી એટલે બીજી વાર રિપોર્ટ કરાવ્યા. હા. બીજી વાર રિપોર્ટ કરાવ્યો એટલે સાહેબ કે પાછું કેન્સર છે એટલે બીજી વાર ઓપરેશન કરાવ્યું. બીજી વાર કેન્સર આવ્યું એક ને એક જગ્યાએ. પાછું બીજી વાર ઓપરેશન કરાવ્યું. 2 ઓપરેશન થઈ ગયા. પછી 33 શેક લીધા. પાછા 33 શેક. પછી પહેલા નહોતા લીધા પછી 33 શેક લીધા. અને 33 શેક પૂરા થયા એટલે પાછું 1.5 મહિનામાં પાછું ગાંઠ દેખાણી. આ ત્રીજી વાર ગાંઠ દેખાણી. 33 શેક લીધા પછી લાઈવથી જોતા જાય મને જનતા. એકવાર ઓપરેશન થઈ ગયું, બીજી વાર થઈ ગયું, 33 શેક લેવાઈ ગયા, પાછી ગાંઠ દેખાણી ત્રીજી વાર. હવે પછી કિમોથેરાપી ચાલુ. 3 કિમોથેરાપી. 3 કેમો લીધા. પછી બસ અત્યારે ગાલની સ્થિતિ શું છે અત્યારે? અહીંયા હોલ થઈ ગયું. તૂટી ગયું. ગાલમાં હોલ થઈ ગયું. મેડિકલ સાયન્સને ધન્યવાદ કે 2016માં હોલ નહોતું. તે પછી બીજા ઓપરેશન વખતે નહોતું. પછી ડોઝ દેવાના, આ શેક દેવાના. હવે ગાલમાં કાણું થઈ ગયું. આ મેડિકલ સાયન્સની સીધી વાત કરું છું. આ મેડિકલ સાયન્સની સીધી છે કે ગાલમાં કાણા પાડી નાખે. અને અત્યારે તમે અમૃતપુર પહેલા દ્વારકા આવ્યા બરાબર. તમને ખબર છે હું કોઈ ડૉક્ટર કે વૈદ નથી, એક વ્યવસાયથી વકીલ છું. અને અહીંયા અમે સેવા કરવા બેઠા. આ દર્દીને કેન્સરની શરૂઆત થઈ છે. કેન્સરની શરૂઆત થઈ છે. 2016માં કેન્સર નહોતું, પછી કેન્સર નહોતું. એ વાયુનો બગાડની ગાંઠું હતી. એ ગાંઠુના કચરા પેશાબ માટે બહાર નીકળી જાય છે. અત્યારે હેમોગ્લોબિન 2.2 છે. 14 પોઈન્ટ ઉપર હતું એ 10 થઈ ગયું. એટલે આ કેન્સરના લક્ષણ શરૂ થયા. એટલે આમાંથી 50% બચાવી લેવાની અમારી શક્યતા છે જ. પરેજી પાડવી પડશે. હવે આમાં છે ને દીવો બધી વસ્તુ